નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કહેતા હોય છે ને કે આપણે દિવસે ને દિવસે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં કાંઈક નવું લઈને આવતા હોઈએ છીએ। તો આજે આપણે ખેડૂતોને એક નવું એવું ટોપિક બતાવવાના છીએ કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે આ બંસી ઘઉંનો પ્લોટ છે। તો બંસી ઘઉં આપણા વિસ્તારમાં કોઈ ખેડૂતો વાવતા નથી। લોકો કહેતા હોય છે કે બંસી ઘઉં જે રહ્યા ને એ સાયસ્યા થતા હોય છે અને ભાલ વિસ્તાર જે આપણો છે ભાલ વિસ્તારમાં વાવે છે ખેડૂતો, તો એ ભાલ્યા ઘઉં કહેવાય, એ આપણે પિયતના ન થાય। તો આપણે એક આ બંસી ઘઉંના પ્લોટનું ટ્રાયલ લીધેલું છે કે બંસી ઘઉં આપણા વિસ્તારમાં થાય કે ના થાય। તો અત્યારે હું તમને બંસી ઘઉંનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે અમુક ખેડૂતો જે બંસી ઘઉં વાવે છે તો એ ખેડૂતોનું કહેવાનું એક એવું હોય છે કે ભાઈ 30 મણ 32 મણનો વીઘો આવે છે, એથી વધારે વીઘો આવતો નથી। તો માનો કે એની સામે આપણે જે ટુકડા ઘઉં હોય છે તો ટુકડા ઘઉંનો 40-42 મણનો વીઘો હોય છે 16 ગુઠાના વીઘામાં। તો 40-42 મણના વીઘા સામે માનો કે આપણે એક ભાવ પકડી લો કે ટુકડા ઘઉંનો, તો ટુકડા ઘઉંનો ભાવ 550 થી 600 રૂપિયાનો ભાવ હોય છે। તો માનો કે આપણે 600 રૂપિયા પકડી લો, તો 600 રૂપિયા લેખે આપણે 40 મણ ઘઉંના કેટલા થયા, તો કે 24,000 રૂપિયા। તો એની સામે બંસી ઘઉંનો ભાવ પકડી લો, આપણે જે પ્રાકૃતિક કરીએ છીએ પણ રાસાયણિક જે ખેડૂતો કરતા હોય એના માટે પણ કહું છું કે રાસાયણિક બંસી ઘઉંનો ભાવ સામાન્ય રીતે જુઓ તો 1,000-1,100 રૂપિયાનો ભાવ હોય છે। તો 1,000-1,100 રૂપિયાના ભાવ સામે તમે પકડી લો 30 મણ ઘઉં, તો માનો કે 1,000 રૂપિયાનો ભાવ છે અને 30 મણ ઘઉં આપણે બંસી ઉતર્યા, તો બંસી ઘઉં 30 મણ થાય તો આપણે 30,000ના થાય, 1,000 રૂપિયાના ભાવ લેખે, અને ટુકડા ઘઉં આપણે 600 રૂપિયાના લેખે 24,000ના થાય। તો માનો કે ઉતારો ભલે આપણે 10 મણનો ઓછો આવ્યો પણ ઘઉંનું ઉત્પાદન આપણે કયું વધ્યું એ ખેડૂતોને જોવાનું રહેશે। તો આપણે એક આ બંસી ઘઉંનો પ્લોટ છે જે આપણા વિસ્તારમાં થાય છે કે નથી થતા એનો આપણે દિવસે ને દિવસે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકતા રહીશું અને ખેડૂતોને માહિતગાર કરતા રહીશું। ને એક વીઘે ઘઉં આપણા જે બંસી છે કેટલા ઉતર્યા કે 30 મણ થયા કે 35 મણ થયા એ પણ છેલ્લે ખેડૂતોને બતાવવામાં આવશે અને ખેડૂતોને આપણે માહિતગાર કરવાનું કહીએ છીએ ને કે રામદેવ પ્રાકૃતિક ખેતીનો એક એવો ઉપદેશ હોય છે કે બને ત્યાં સુધી ખેડૂતો માહિતગાર બને અને ખેડૂતોને નવું જાણવા મળે, એના માટે આપણે આજે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો આપણે બંસી ઘઉંના પ્લોટમાં અત્યારે ઊભા છીએ, તો બંસી ઘઉં અત્યારે ઉગાવો કમ્પ્લીટ લઈ લીધો છે, હાઈ ક્લાસ થઈ ગયા છે અને આપણે દિવસે ને દિવસે બતાવતા રહીશું ખેડૂતોને કે બંસી ઘઉંમાં સ્ટેપ બાય સ્ટેપ કેવું રહ્યું અને આવનારા વર્ષે ખેડૂતને વાવવા કે ન વાવવા એ પણ આપણે સલાહ આપીશું અને ખેડૂતોને કહેશું કે ભાઈ બંસી ઘઉંમાં સારું રહેશે કે નથી સારું રહેતું। તો ખેડૂતોને આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ કાંઈક નવું કરો, તો નવું કરવામાં આપણે રામદેવ પ્રાકૃતિક ખેતી અગ્રેસર હોય છે। રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે કાંઈક ને કાંઈક નવું કરતા જ હોઈએ છીએ। તો આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીની યુટ્યુબ ચેનલ છે, તો યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો કે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને નવા વિડીયો જે મૂકેલા હોય છે એ જાણવા મળે અને ખેડૂતો વધુમાં વધુ માહિતગાર થાય, એના માટે આપણે એક રામદેવ પ્રાકૃતિક ચેનલ છે। તો અંતમાં ખેડૂત મિત્રોને રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન
જય કિસાન.